હેલો એવરીવન. આજે આપણે 12th અકાઉન્ટ વિષયની વાત કરવી છે. મને એવું લાગે છે આપણે છે ને એમને રોડ મેપ વગરની તૈયારી કરીએ. આપણે એક રોડ મેપ બનાવીને જો તૈયારી કરીએ ને તો એનું પરિણામ કંઈક અલગ આવે. જો તમારે તૈયારી કરવી છે તો વ્યવસ્થિત રીતે તૈયારી કરો તો એનું તમને પરિણામ સારું મળી શકે. સમજાવું? થોડુંક સ્માર્ટલી વર્ક પણ કરવું પડે. તો તૈયારી કરવાની, પણ કેવી રીતના થોડીક પ્લાનિંગથી તૈયારી કરવાની, રોડ મેપ બનાવીને તૈયારી કરવાની અને એના ઉપર ચાલવાનું, તો તમને સારું રિઝલ્ટ મળે. તો એના માટે આજે પહેલા તો આપણે વાત કરીએ અકાઉન્ટ વિષયની બ્લુપ્રિન્ટ. તમને ખબર જ છે 12thમાં આપણા અકાઉન્ટમાં 6 સેક્શન હોય, A, B, C, D, E અને F. 6 સેક્શન હોય, બરાબર છે. A સેક્શન છે એ 20 માર્કનો હોય, B સેક્શન 10 માર્કનો હોય, C 12 માર્કનો હોય, D પણ 12 માર્કનો હોય, વિભાગ E છે એ 24 માર્કનો હોય અને વિભાગ F 22 માર્કનો હોય, જેમાં કમ્પલસરી દાખલા હોય, એમાં આપણે ઓપ્શન પણ મળતા નથી. તો એ 48 ક્વેશ્ચન હોય. આખા આપણા પેપર છે ને 6 સેક્શનમાં, એ 6 વિભાગના પ્રશ્ન થઈને 48 પ્રશ્ન હોય ટોટલ. એમાંથી 20 તો MCQ, 10 વન લાઇનર. વિભાગ C હોય એમાં તમારે 4 દાખલા લખવાના હોય. વિભાગ D છે એમાં 3 દાખલા હોય. વિભાગ E છે એમાંય 3 દાખલા હોય. વિભાગ F એમાં 2 દાખલા કમ્પલસરી હોય. બરાબર છે. 48 ક્વેશ્ચન હોય ટોટલ, જનરલ ઓપ્શન સહિત. તો આજે આપણે પેલા છે ને ચેપ્ટર વાઇઝ કયો ક્વેશ્ચન પૂછાય છે એ આપણે તૈયારી કરીએ. તો ચેપ્ટર નંબર 1, પાર્ટ પહેલો આપણો પાર્ટ 1 જે છે એમાં 7 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 7, જે આખા ભાગીદારી પેઢી ઉપર છે. તો પેલું છે ભાગીદારી વિષય પ્રવેશ, એમાંથી 5 માર્કનું પૂછાય. પહેલા વિભાગ A માં ક્વેશ્ચન નંબર 1 અને 2 અને વિભાગ C માં ક્વેશ્ચન નંબર 31. આવી રીતના 3 પ્રશ્નો પૂછાય ચેપ્ટર નંબર 1 માંથી, 5 માર્ક. પછી છે ચેપ્ટર નંબર 2, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેમાં 11 માર્કનો કમ્પલસરી દાખલો હોય, એમાં ઓપ્શન મળતો નથી આપને એ વિભાગમાં. અને ક્વેશ્ચન નંબર હોય 47 વિભાગ F માં. બરાબર છે. એવી રીતના ચેપ્ટર નંબર 3 કયું છે? ગુડવિલ એટલે કે પાઘડી. પાઘડીમાંથી 11 માર્કનું પૂછાય, જનરલ ઓપ્શન સહિત. તો એમાંથી વિભાગ A એમાં ક્વેશ્ચન નંબર 3 અને 4, પછી વિભાગ B એમાં ક્વેશ્ચન નંબર 21, સેક્શન D એટલે કે વિભાગ D ક્વેશ્ચન નંબર 37 અને 38. આવી રીતના આમાંથી 5 ક્વેશ્ચન ટોટલ પૂછાય ચેપ્ટર નંબર 3 માંથી. ચેપ્ટર નંબર 4, ભાગીદારી પેઢીનું પુનઃગઠનમાંથી 6 માર્કનું પૂછાય. એમાં વિભાગ A માં ક્વેશ્ચન નંબર 5 અને 6, વિભાગ B માં વન લાઇનર 22મો ક્વેશ્ચન નંબર, વિભાગ C માં ક્વેશ્ચન નંબર 32. બરાબર છે. હવે વિભાગ 5 ચેપ્ટર નંબર 5, ભાગીદારનો પ્રવેશ, એડમિશન ઓફ પાર્ટનર, એમાંથી 18 માર્કનું પૂછાય છે ટોટલ. કેટલા? 18 માર્ક, જનરલ વિકલ્પ સહિત. તો 2 MCQ 7 અને 8, ક્વેશ્ચન નંબર 7 અને 8, અને ક્વેશ્ચન નંબર વિભાગ E માં 42 અને 43, બે એમાંથી ક્વેશ્ચન. ચેપ્ટર નંબર 6, ભાગીદારની નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર, એમાંથી ટોટલ 10 માર્કનું પૂછાય. એમાં ક્વેશ્ચન નંબર 9 વિભાગ A માં, વિભાગ B માં 23મો પ્રશ્ન, વિભાગ E માં 44મો પ્રશ્ન. પછી છે ચેપ્ટર નંબર 7, ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાંથી ટોટલ 10 માર્કનું પૂછાય, જે 10 રોકડા છે. તેમાં ક્વેશ્ચન નંબર વિભાગ A માં ક્વેશ્ચન નંબર 10 અને 11, વિભાગ B માં ક્વેશ્ચન નંબર 24 અને 25, વિભાગ C માં ક્વેશ્ચન નંબર 33 અને 34. ચેપ્ટર 1. હવે અહીંથી પાર્ટ 2 ચાલુ થઈ, જે આખો કંપની રિલેટેડ છે. જેમ પેલા ભાગમાં ભાગીદારના પ્રવેશ જેટલું જ મહત્વનું ચેપ્ટર બીજું છે શેર મૂડીના વ્યવહાર, ટ્રાન્ઝેક્શન ઓફ શેર કેપિટલ. તો એમાં 18 માર્કનું છે. એમાં 2 MCQ, વિભાગ A માં ક્વેશ્ચન નંબર 12 અને 13, અને વિભાગ E માં ક્વેશ્ચન નંબર 45 અને 46. પછી છે બીજું ચેપ્ટર
ડિબેન્ચરના વ્યવહારો, ટ્રાન્ઝેક્શન ઓફ ડિબેન્ચર. 8 માર્કનું ચેપ્ટર છે. આના પણ તૈયારી કરો તો રોકડા માર્કે વ્યવસ્થિત રીતે. તેમાં ક્વેશ્ચન નંબર 14 વિભાગ એ માં, વિભાગ બી માં ક્વેશ્ચન નંબર 26 અને વિભાગ સી માં ક્વેશ્ચન નંબર 35 અને 36. હવે આપણે આગળ જઈએ. ત્રીજું ચેપ્ટર જે છે કંપનીના વાર્ષિક હિસાબો, કંપની ફાઇનાન્સ અકાઉન્ટ. 11 માર્કનો એક દાખલો હોય, જે છેલ્લો દાખલો હોય પેપરમાં, વિભાગ એફ માં ક્વેશ્ચન નંબર 48. બરાબર છે, એ આપણે ખબર જ છે. વિભાગ એફ છે એ કમ્પલસરી, એમાં કોઈ આપણે ઓપ્શન મળતા નથી. તો 11 માર્કનો એક દાખલો હશે કંપનીના વાર્ષિક હિસાબનો, જે રોકડા માર્ક છે. ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. 6 માર્કનું ચેપ્ટર છે. વિભાગ એ ક્વેશ્ચન નંબર 15 અને 16 અને વિભાગ ડી માં ક્વેશ્ચન નંબર 39. આ 2-3 પ્રશ્નો આમાંથી. પછી ચેપ્ટર નંબર 5 જે મોસ્ટલી આપણે શું કરીએ અથવામાં કાઢીએ છીએ, એ હિસાબી ગુણોત્તર. હવે હિસાબી ગુણોત્તર જે છે ચેપ્ટર નંબર 5, એમાંથી 8 માર્કનું પૂછાય. એમાં 2 MCQ ક્વેશ્ચન નંબર 17 અને 18. વિભાગ બી માં ક્વેશ્ચન નંબર 27 અને 28 અને વિભાગ ડી માં ક્વેશ્ચન નંબર 40. વિભાગ ડી માં 4-4 માર્કના દાખલા આપને પૂછાય છે, ખબર. પછી છે ચેપ્ટર નંબર 6 જે છે રોકડ પ્રવાહ પત્રક, કેશ ફ્લો સ્ટેટમેન્ટ. રોકડ પ્રવાહ પત્રકમાં 8 માર્કનું છે. એમાં વિભાગ એ માં ક્વેશ્ચન નંબર 19 અને 20. પછી વિભાગ બી માં 29 અને 30 અને વિભાગ ડી માં 41મો પ્રશ્ન 4 માર્ક. બરાબર છે, આવી રીતના હોય છે. તો આપણે વિભાગ ડી માં સૌથી વધારે લોકો કયા દાખલા ગણશે બધા તમારામાંથી? તો કે 2 પાઘડીના દાખલા ગણે 37 અને બીજો આ 39મો પ્રશ્ન. એટલે 12 માર્ક એના પણ રોકડા મળે. બરાબર છે. તો આવી રીતના વ્યવસ્થિત રોડ મેપ બનાવીને તૈયારી કરો. પહેલેથી પહેલું ચેપ્ટર તૈયાર કરતા હોય તેમાં આપને ખબર હોવી જોઈએ કે ભાઈ પહેલા 2 પ્રશ્નો છે એ MCQ આવશે. પછી વિભાગ સી માં 31 નંબરનો ક્વેશ્ચન છે એ પણ ચેપ્ટર નંબર 1 થી હોય, સોરી ચેપ્ટર નંબર 1 માંથી હશે. તો આવી રીતના 48 પ્રશ્નોની ખબર હોવી જોઈએ કે ક્યાંથી કયા ચેપ્ટરમાં પૂછાય છે. એ રીતના તૈયારી કરવા. પછી ચેપ્ટર નંબર બીજો છે તો આપણે ખબર હોવી જોઈએ કે પેપરમાં 47મા નંબરનો પ્રશ્ન આ હશે. સમજાણું? ચેપ્ટર નંબર 3 છે તો એને ખબર હોવી જોઈએ કે ત્રીજો અને ચોથો MCQ આમાંથી હશે ચેપ્ટર નંબર 3 માંથી. પછી વિભાગ ડી માં 21મો ક્વેશ્ચન હશે, વન લાઇનર હશે અને વિભાગ ડી માં હશે 37 અને 38મો પ્રશ્ન. આવી ખબર હોવી જોઈએ બધી, અને આવી રીતના તૈયારી કરવાની. તો બરાબર તમારી તૈયારી થશે. અને પ્લાનિંગ થી તૈયારી કરશો એવી રીતના રોડ મેપ બનાવીને, તો તમને ઘણો બધો બેનિફિટ થશે. થેન્ક યુ સો મચ એવરીવન.